ભલો દીકો છે આ તો કોઈ દી છે કાકાજી ગોતવા દે મને ફોન કરવા કાકાજી રાત તો મારવા હે મારો ઉતારે મન માર્યો તો ગાયબ થઈ તો મારો કોઈ ખબર નહીં હોય યુઝ ચીન કરવા કાકાજીને પેલા ફોન કરો એટલે પૂરે આજે કાકાજી ફોન કરી હેલો હા એટલે ચોની ક્ષેત્રમાં છો આ ઓબાવાળે ના તો પેલે આપણે બારલામ આ થોડો ઓબાવાળે આવું આવું મારે કોમ હતું શું કોમ હતું આ એક અર્જન્ટ કોમ હતું ના રે કોમ કહો તો હું આવું ને કંઈક હું શું આવું એટલે પેલી ઘડિયાળની વાત કરવી છે હો હેડો હું આવું એકવાર ઘડિયાળનું તો કોઈક હોય તો વરે હા હાડા ફસાઈ ગયો તકો તો ફસાય હવે એ એવું ઓબાવાળે તારે તકો દેખાતા નહીં એટલે જ આવશે એવું બેહું અને તકો જે આવે વાત દેવું આ પેલા આયા ભલોજી શેરસુટ કોમ હતું લ્યા વસમાં કોટાય પડ્યા છે તો હા આયો બિચર નો ગુંડો આયો બોલા ચમ બોલા ઘડિયાળની વાતમાં ઘડિયાળની વાતમાં શું હોય ઘડિયાળ ખોવાઈ ગયા ને શું કરવાનું હોય જોતી તો પડશે કે ખોઈ તો હે પણ શું કરવાનું તમે અંદર ઝઘડામાં ના વિડીયો તો એ તો એ ઘડિયાળ એવી જાય કે મને કોઈક મારતો છે એમને દેખાતું નથી શું હતું એમ થાને એને એમ નહીં ઠાપડતો કે મને માર્યો તો શું ઉતારો કોઈ નહીં તો હવે શું કરવાનું ઘડિયાળનું ઘડિયાળ ગોતવી પડશે બીજું કોઈ મને તો લાગે આગેવાન પાસે હે એવું લાગે આગેવાન પાસે ના હોય એવું જ લાગે તો પેલા ભત્રીજા પાસે ને છે રીવા નાલ દીધી એમ તો ખાવાનું ખબર નહીં પડતું એમ પાસે શું હોય છે ભત્રીજા બા હવે આગેવાન ની મળી હોત તો આગેવાન કે ના લઈએ ભત્રીજા ને જ આપે કે આગેવાની શું કહું હમણાં આગેવાની છે આ ગામના એટલે બોલાતું નહીં હજી એને ભત્રીજો એવો માણસ છે ને હાવ હાવ બધાને આપણે પાગલ સમજીએ હોય એનો વિશ્વાસ એ ના થાય સમજ્યા આવું છે હે એવા પણ કારણ પેલો ભત્રીજા તો હમ બાધે આખું ગોમ બોલે તો શું કરવાનું છે હવે ઘડિયાળ નું રીસ ખાવા જો શું ખોરણ ના ઘડિયાળ તો ઓછા કોમી કોક દુશ્મન બીજો આવી જાય ને તો જેવી ઘડિયાળ જાબી મળી જાય ને આપણે બોલો આપણે બે જીવન પેલો બેન મૂર્તિ તો ના મળે એટલું સારું પણ આપણે બે જીવન મળી જાય ગાયબ થઈ જાય આગેવાન ને મળે ને તો યાર તોડીને નાખી દે હા એટલે તો બધે ઝઘડો ના થાય હોય આગેવાની મારા મનમાં કોક આવી જાય આગેવાની એટલે ફોન કરો શું કરવાનું ગોમ ના આગેવાન છે બીજું શું જે છે જેમ તે બોરા ખાતું હોય તો મો તો પેલો બારલામ થોડો દાડો માર છે આગેવાની થોડું બારલામ તારા પાળી કરતો હતો એટલે તમે ફોન કર્યો તરત આબુ કરી મારે તમે કેમ ના થયા હતા તમે અમે ઓબા ઉપરથી પડ્યા ઓબા ઉપર પડ્યા હોત ને તો લીકડા દવાખાનામાં ભરતી થઈ ગયા તો તમે જે થાવતા છે તમે પણ ઓમ નથી આયા તેમ નથી આયા તમે ફોન માં શું કીધું તમારે અડધું પાગલ જ મગજ છે શું કીધું તો એવું હોય તો તમે શું ભૂલી ગયા શું કીધું તમે હવે યાદ નહીં કોઈ હવે વાત આવતા મગજ તમારું ગયેલે મગજમાં કોઈ ટેન્શન હે ભાઈ તમારે તો કોઈ નહીં ઘરે બેઠો બેઠો ને ખાવું અમારે તો વાવવું પડે શું વાવ્યું તમે કહેલું તો તેમ ઘઉં ના હેવાયા પોસી તો ઘઉં તો હાથે ઉગી કે તમે શું કર્યું પાવું ના પડે મો પાવાનું જે હોય પાવડો પાવે તમે જે પાવ ના અમે તો બે રહ્યો ને હા ઘરે પડ્યો હોય ને તમારો છોકરો પાતો હોય છે ભણવા આવીને તો તમે શું કરો ના કે અમે ફોકટ અમે તો ક્ષેત્રમાં ઓટો મારવા તો આવા હે ને અમે રાતના વાહુ તો જાવ કે ભૂંડાથી બિયાતા જ નહીં હવે તમે અંદાડે ગામમાં વાતો થતી હતી કે તમે ધોતીઓ પકડવા નતા એ ઉભા રહ્યા ધોતી નહીં તો એ માણસ બીવરાયો હતો રાતમાં એટલે
તેમાં તો ધોતિયું લેવાય નતા ભાઈ ના વિડીયો કોઈ હોય તો ખાય બા હા, બા તો હારું હમ તમ 12મું થઈ જાય ભૂંડું તો ફાડી નાખે તમને ખબર નહીં એટલે લાડવા ખાવા થોત આપણે બીજું એક ગોમ હે કે હમ અહીંયા ભૂંડા ફાડી નાખ્યો તો શું કરવાનું તો હવે એટલે હું રાતનો આવું નહીં જાતો પદરાથી સંભાળીને રહેતું તમે વજરા તો સાપ જ મેલે કે બીજું શું કરે સાપ મળે તો પાક વેપાર ને હાથ પાક કોઈ ના પકવે હવે તમે એ વાતો કરો હવે. એક ડોહન લાજી કે થાપ છોડી હતી ને હમ. ત્યાં હાથ આખો રસી રસી થઈ ગયો તો હવે એનો પ્લાન બનાવવો પડશે ઘડિયાળ માર પાસે હવે ગાયબ થઈ ગયો ને એને થોડો ફોડું એ દાડે મન માર્યો હતો ને તે હવે બદલો તો લેવો પડે શું બોલો એકલા એકલા કોઈ નહીં ઘડિયાળ વિચારું ઘડિયાળ ને જડવી જોઈએ આપણે ઓહ તારી કાયા તું ઘડિયાળ લઈને બેઠો છે એમ આય તું આય રસ્તા ઉપર તને લાવું હું હા ભલાજી હા તમે તો કઈ ઘડિયાળ ખોઈ પીશે એટલે તમે એમ દાડે નો સીધી તો એમ દાડે તો મલોજી ગોતીન જા પાછી એનું છેતરતો હે એને ખબર ભાઈ તમે તો આજે અમને તો આગેવાન કહેતા હતા શું કહેતા હતા કે મને તો મારા ભત્રીજે ઘડિયાળ લાવીએ આગેવાન કહેતા હમ મારું બેટું આગેવાન નો ભત્રીજો તો હે તો લુખો પણ ક્યાંથી લાવતો હશે હવે એનો ભત્રીજો લુખો છે આખું ગોમ એની બોલે છે તો એ ઘડિયાળ ક્યાંથી લાવતો હશે 50 રૂપિયા ગીતા મોતા નહીં એ તો એ જ હું વિચારું એરી મને લાગે જાદુઈ ઘડિયાળ હવે પટ્ટો ઈ નો ઈ તો મેં ભાડ્યો તો તો એની પાસે લાવવી પડશે આપણે તમે તો એને ઘરે અને મો તો એના કુએ હોય તો હું ઝડપાઈ લઉં અને તે આગેવાન નું ઠાકોણું હોતું ને આગેવાન તો ચે ફરતા હોય છે એના બદલે આપણે પ્લાન બનાવવો પડશે એટલે તો કોઈ પ્લાન બનાવો કે તમે જો હો તમે જો એમ નહીં બને પ્લાન ચો બનાવવો પડશે ભાળો તમે મહારાજીની જાસૂસી કરવું મૂકો એમ કરશો ને તમે કરો જાસૂસી અચ્છા પણ મારું વાભળો હા બોલો જાસૂસી કરશો હું ભત્રીજા પાસે રહ્યું ભત્રીજા પણ હું એ ઘડિયાળ નું બારે લાવશે પ્લાન છે ને આપણે ના બનાવવાનો હોય આપણે ખુદ પ્લાન જ જોઈએ સમજ્યા પણ એના બદલે પ્લાનિંગ કરવી પડે આ તો તને થાતો છે આગેવાન છે એટલે આગેવાન બદલે પ્લાનિંગ ના થાય એ તો મામૂલી માણસ એ તો આપણે આગેવાન ગામના બસ એટલે આગેવાન જ એટલે તો કહું પ્લાન નહીં બનાવવા આપણે તમે જો એના ઘરે આગેવાનના અને હું જો અહીંયા ખેતરમાં બરોબર જેને ઘડિયાળ મળે એ હોય તમારે ઓબે વાળા લઈને આવે તમારું શું નક્કી હું તો તમારું ઉપર ભરોસો કરતો હોય ને એટલે તો કહું હું તમારું ઉપર ભરો નહીં એટલે તો કહું છું તો આપણે બે થઈને તમારી છોકન હું ઓઈ દાવી બસ મારી છોકન મને મારવા છે તો જાય છોકન ખૂબ કહો બોલો બલ્લુજીને છોકન ખૂબ બલુજી મારવા પાસે તમારે તો જાય છોકન ખૂબ બોલો હા આપણે પ્લાન એવો કરવો છે કે ફોન કરીને મલાજી બોલાવવા હોય પાસે બરોબર ના બોધા પકડીને પાસે ઘડિયાળ કઢાવ એવું છે તો ટોર્ચ કરો મારો બરોબર ના બીજું ઘડિયાળ તો ઘટાવી કે આપણે દેખતું જ નહીં એવું તો હેડો તો તમે જો તમે ફોન કરીને બોલાવો તને ફોન કરીને તો હોય તો શેના આવે હું ફોન એ ઝેર મિલીને આવ્યો તારા પાડે કરતો તો એ એટલે આગેવાનને ખબર પડી કે ભલેજી ઘડિયાળ લઈને જાય ચોરી કરી તો મોય ફસાઈ જાવ સોનો હવે આગેવાનને ફોન કરવાનું કે હારે શું કરવા કાકાજી તમે શું કરો ફોન કરો ફોન કરીને ચલાવવાનો પ્લાનની મૂડમાં છે પાડો પ્લાન બગાડશે પ્લાન બગાડતા હેલો હા એટલે બહાર જાઓ ઓય આવો ને કે બાબા જગ્યા બહાર જાઓ ગોમત્રી જાઓ
એમ કહો કે કોમ હે કે ફટોફટ કઈ ઇમરજન્સી કે ખાલી કોક થઈ ગયું કે નહીં આવે. હેલો આ ઇમરજન્સી હે તકાજી ટોપો ખાધો પો આવો હેડો તો આવે હેડો મારા ચો આવે છે બીજો ટોપો ખાવાનું કીધું એટલે ઓવે કેમ લાડવા ખાવા થાય કે શીરો ખાવા થાય ને ઓવે તો હેડો હવે વાત જુઓ હવે મારે પ્લાન નો અંજામ કરવો પડશે તરત તરત સાહેબ ખાવાની તકાજી હા ના કોણ બોલે હરલામ આ શું આઈ અલા. ગયું હેલો પેલા કોણ છે લઈ ગયો તે પેલા કોણ છે એટલે જલ્દી હેડી, એટલે પાછળ કોણ ઘણા દાડા છે આગેવાન આવશે રે એના પહેલા ઓથી નીકળી જાય લાગે પાક્કું ભલે જીત પહેરી છે ઘડિયાળ હવે પારૈયાને બદલે પ્લાન બનાવવો જ પડશે. આવો તમે હેડો હા હવે ઘરે ના ફસાઈ જાવ આગેવાન આવી જાય